કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ખાતે જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર ટીલારાના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન અને જંગી જનસભા યોજાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી ભાજપના વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ગાથા વર્ણવી હતી। વક્તાઓએ આયુષ્માન કાર્ડ અને એઇમ્સ જેવી સુવિધાઓનો ઉલ્લેખ કરી છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચાડવાની કટિબદ્ધતા દોહરાવી હતી। રાજકોટ જિલ્લા ભાજપના અનેક હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાઈઓ બહેનોના જનસમર્થન સાથે ભાજપે ચૂંટણી પ્રચારમાં વિજયી હુંકાર કર્યો છે। આ કાર્યક્રમ થકી કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ પંથકમાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો। કોટડા સાંગાણી તાલુકા વેરાવળ જિલ્લા પંચાયત સીટનું મધ્યમ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવેલ તે કોટડા સાંગાણી તાલુકા ભાજપના મહામંત્રી વિગતવાર જણાવ। આજરોજ 34 વેરાવળ જિલ્લા પંચાયત મધ્યસ્થ કાર્યાલયનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ધર્મેશભાઈ ટીલારા અને એમની નીચે આવતી 8 તાલુકા પંચાયતની સીટ તમામ ઉમેદવારો અને તેમના ટેકેદારો સ્વયંભૂ રીતે બહોળી સંખ્યામાં ઉમટી પડેલા અને ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના યશસ્વી વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિને સૌ પોતાનું ગણી અને સ્થાનિકની વાત કરીએ તો ધર્મેન્દ્રભાઈ ટીલારાએ 5 વર્ષની અંદર 365 દિવસ જ્ઞાતિ જાતિ જોયા વગર પોતાનો કે વિરોધી જોયા વગર જે વિકાસના કામ કર્યા છે, લોકોને મુશ્કેલીના કામ કર્યા છે અને વિકાસના કામને લઈને જ અમે આગામી સમયની અંદર વસ્તીની વચ્ચે જવાના છીએ, વિકાસના નામે મત માગવાના છીએ અને અમારા ઉમેદવાર નિષ્ઠાવાન, પ્રમાણિક અને સામાજિક આગેવાન છે અને ખૂબ જ બોળો અનુભવ ધરાવતા ઉમેદવાર છે। અમને પાકો વિશ્વાસ છે અમે પ્રચંડ બહુમતીથી જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયત વિજયી બનશું। આ જે કોટડા સાંગાણી વેરાવળ જિલ્લા પંચાયતની સીટ છે, કેટલા જિલ્લા પંચાયતની નીચે ઉમેદવારો આવે છે? 8 ઉમેદવારો આવે છે તાલુકા પંચાયતના। અને કેવું આપણે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન? ભારતીય જનતા પાર્ટીના જીતવા બાબતે કોઈ શંકાનો પ્રશ્ન નથી, પણ ઐતિહાસિક લીડથી અમારે જીતશું અને લોકો અમને જીતાડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। આપણે કોટડા સાંગાણી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જતીનભાઈ સિદ્ધપરા પણ જણાવશે। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી કોટડા સાંગાણી તાલુકાની 34 વેરાવળ જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ, ધારાસભ્ય શ્રી અને અન્ય આગેવાનોથી આજે અમે જ્યારે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ ધર્મેશભાઈ ટીલારા અને જ્યારે લોકોનો આજનો જે માહોલ અને સમર્થકો જે ઉમટી પડ્યા હતા ત્યારે હું આપના માધ્યમથી જણાવીશ કે અમારી કોટડા સાંગાણી તાલુકાની બંને જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતમાં અમે ભવ્ય વિજય મેળવશું। ત્યારે લોકોએ જ્યારે અમારી ઉપર ભરોસો મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, આવનારા સમયની અંદર જે વિકાસના કામો છે અમે બાકી છે એ કામો કરશું અને આગામી સમયની અંદર જે અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ધર્મેશભાઈ ટીલારાએ આગામી સમયની અંદર જે કામો કર્યા છે, લોકોની વચ્ચે જઈને કોઈ વિકાસની વાત હોય, કોઈ હોસ્પિટલની વાત હોય, કોઈ શિક્ષણની વાત હોય, કોઈ રોડ રસ્તાની વાત હોય, લાસ્ટ જ્યારે અમારા પ્રદેશ પ્રમુખનો એક સૂત્ર હતું કે બુકે નહીં બુક, ત્યારે ધર્મેશભાઈને ખૂબ સરસ વિચાર આવ્યો કે એમની નીચે આવતી જિલ્લા પંચાયતની દરેક સ્કૂલની અંદર 6000થી વધારેથી બુકો વિતરણ કરી હતી। બીજું કે એમને લગભગ 5 વર્ષની અંદર જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવે છે એ વિસ્તારની અંદર 2.5 થી 3 કરોડ રૂપિયાની વિસ્તારની અંદર ગ્રાન્ટો વાપરી છે। એક પણ ગ્રાન્ટ 5 વર્ષ સુધી પાછી નથી ગઈ। ત્યારે અમને ખૂબ વિશ્વાસ છે લોકો ઉપર કે આવનારા સમયની અંદર અમારી કોટડા તાલુકાની બંને જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની અમે ભવ્ય વિજય મેળવશું અને ફરીથી અમારી રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોટડા સાંગાણીની તાલુકા પંચાયત બનશે। આ કોટડા સાંગાણી જિલ્લા પંચાયતના ઉમેદવાર ધર્મેશભાઈ ટીલારા જે અત્યારે
કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપરી પડ્યા હતા. તેનું સમર્થન આપણને કેવું? આજે જ્યારે ધર્મેશભાઈ અમારા ખૂબ સિનિયર અને વડીલ આગેવાન છે, ખૂબ ઘણો સમયથી લગભગ 3 દશકાથી પોતે અહીં સામાજિક આગેવાન છે, ખૂબ પોતે મોટા ઉદ્યોગપતિ છે, ત્યારે એમને લોક ચાહના મેળવી છે. આજે આપ સૌ લોકોએ નિહાળ્યું કે જે લોક ચાહના મેળવી છે અને લોક સમર્થન ભારતીય જનતા પાર્ટી અને અમારા ઉમેદવાર ધર્મેશભાઈ ટીલાળા તરફી જે ઉમટ્યા હતા એ આપ સૌ લોકોએ નિહાળ્યું છે અને ખૂબ અમારા સિનિયર આગેવાન છે અને લોકોના ખૂબ પ્રશ્નોને વાચા આપી છે. ખોડદા સાંગાણી તાલુકા વેરાવળ ગામે મધ્યમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય જનતા પાર્ટીને ભારે સમર્થન મળવામાં આવેલ રહ્યું છે. ખોડદા સાંગાણી સમીર પતાણી આપતો.